ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એટલે ભૂખો ખાલી રહેવાથી નો પામીએ. હા, ખાલી ભૂખા રહેવાથી તો પેટ સારું થાય. તો ભૂખા એટલે ઉપવાસ કરીએ. ઉપવાસ નો અર્થ છે ઉપ એટલે ભગવાન અને વાસ એટલે એની નજીક રહેવું. તો ભગવાનની નજીક રહેવું એટલે શું? આખો દિવસ મારા પ્રભુનું સ્મરણ થાય. ઉપવાસમાં ભગવાન 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, આ 11 વસ્તુ ભગવાનમાં લાગેલી રહે. આને એકાદશી કીધું. 10 ને 1, 1 ને 10, 11 થાય ને. સંસ્કૃતમાં એકાદશી કે, ગુજરાતીમાં 11 કે. હવે ગુજરાતીમાં તો 2 જાતના રસ કાઢે. 11 રસ એટલે કે 11 જાતના રસ ખાવાના. હવે એમાં તો ઘણા હતા ને તો ફરાળી ગોટાઈ લઈ આવે છે ને ફરાળી પૂરી લઈ આવે છે. ખાવ એની ના નહીં, પણ જાજુ ખાવાથી ઊંઘ આવે, આવ ન ખાવાથી મગજ ઠેકાણે. તો શું કરવું? 5 જ્ઞાનેન્દ્રિય. હવે આપણને એવું લાગે છે કે આપણી પાસે 5 જ્ઞાનેન્દ્રિય છે. હા છે. જ્ઞાનેન્દ્રિય એટલે કોને કહેવાય? જેના મારફત જ્ઞાન લઈએ ને એને જ્ઞાન ઇન્દ્રિય, જ્ઞાનની ઇન્દ્રિય. તો પેલા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 જ્ઞાનેન્દ્રિય છે. તો શબ્દ એટલે શું? કાન વિના શબ્દ સાંભળી શકાતા નથી. એટલે શબ્દ એટલે કાન, આ જ્ઞાનેન્દ્રિય છે. જ્ઞાન આના મારફત સાંભળી શકાય. શબ્દ. સ્પર્શ એટલે ચામડી, આ ચામડીને ખબર પડે ઠંડુ છે કે ગરમ છે. જો એ ના ખબર પડે તો હાથ બળી જાય ત્યાં સુધી આપણને ખબર રહેતી નથી. શબ્દ, સ્પર્શ, રૂપ આ જ્ઞાનેન્દ્રિય છે. કોઈ પણ નું મોઢું જોવું હોય કે ભગવાનના દર્શન કરવા હોય તો રૂપ એટલે આંખ જોઈએ. આંખ છે જ્ઞાનેન્દ્રિય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ એટલે ભગવાનનો પ્રસાદ ચાખવો હોય તો જીભ જોઈએ. હા, બોલવા માટે જોઈએ એવું કઈ નથી, પણ રસ એ જ્ઞાનેન્દ્રિય છે. જીભને અડાડીએ એટલે ખબર પડે ખારું, ખાટું, મીઠું, ચૂરું, કડવું, આ બધું જ ખબર તો પડે. રસ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ નાક. દુર્ગંધ છે કે સુગંધ છે એ એના વિના ખબર પડતું નથી. હવે ઘણી વખત આપણને એવું થાય. પછી 5 કર્મેન્દ્રિય, જેના મારફત કર્મ થાય. તો હાથ, પગ, મુખ, મળદ્વાર અને મૂત્રદ્વાર, આ 5 કર્મેન્દ્રિય છે. ભગવાન તારા કામ. આજે હું મારો દેહ તને અર્પણ કરું. 15 દાડા આપણે, 14 દાડા આપણું કામ કરીએ, 1 દાડો ભગવાન તારું. એટલે 11 ને દિવસે વધારેમાં વધારે સમય ભગવાનમાં આપે. 11 હોય તે દિવસે જોજો આખો દાડો ભૂખા રહીએ ને તો એનું મગજ શાંત થઈ જાય. ખાવાનું દઈએ તોય નહીં ખાય. અને ક્યાંક જાનમાં ગયા હોય 2 કલાક મોડું થાય ને તો વળકે આવે. હા, અમે તો ભાગોળ બેઠા હોય ને પૂછીએ ને, બસમાં પેલા બોર્ડ નો આવતા, આ ક્યાં ગામ બસ જાય? મને થોડી ખબર છે, હું અહીંનો થોડો છું. એટલે સમજી લેવાનું આજે ખાવાનું મળ્યું. 2 કલાક ભૂખા રહીએ તો મગજ જતું રે, પણ આમાં આખો દિવસ ભૂખા રહીએ તો પણ આપણને એની ઈચ્છા થતી નથી. એને કીધો ઉપવાસ. અને અપવાસ એટલે તો હામટું ખાઈને હુઈ ગયા એને કહેવાય અપવાસ. એક ખોરાકમાં ફેરફાર થયો. પેલા દાળ ભાત શાક રોટલી ખાતા હતા. હા, હવે થોડુંક વેફર ખાધી, થોડી સૂકી ભાજી ખાધી, આવું બધું ખાઈએ એને શું કહેવાય? અપવાસ. આમ તું ખાધું. આમ તો જો કે 11 ને દિવસે એવું કહ્યું છે કે રાતે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. ઉજાગરો નહીં હો. હા, કોઈ માંદો હોય અને કાં દાઢ દુખતી હોય ને ઊંઘ નો આવે એને જાગરણ નો કહેવાય, એને તો ઉજાગરો કહેવાય. ભગવાન માટે થઈને જે જાગે છે ને એને જાગરણ કહેવાય. જેમ મોરાકતમાં દીકરીઓ 12 વાગ્યા સુધી જાગે, જયા પાર્વતીમાં બેનો આખી રાત જાગે, અને એવ્રત જીવ્રતમાં હવા 2 દિવસ જાગે. આને જાગરણ કહેવાય. ભગવાન માટે
કર્મ કરવા, ભક્તિ કરવા. મેં જે ઊંઘનો ત્યાગ કર્યો એને જાગરણ છે. પછી ઓલી તો ઊંઘ વેચીને ઉજાગરો કર્યા જેવું છે. એટલે આ ભક્તિમાં એકાદશીનું મહત્વ એટલે છે કે એમાં આત્મા જોડાય, મન જોડાય, બુદ્ધિ જોડાય, ચિત્ત જોડાય, અહંકાર જોડાય, અને પછી આપણી 5 જ્ઞાનેન્દ્રિય જોડાય. ત્યારે આપણી ભક્તિ પાકી થાય તો વૈકુંઠ મળે. હો હા, પરબારું એમ તો આપણે લઈ લઈએ. હા, તે અમારે તો એક જગ્યાએ ગયો તો જમણવાર હાલતો તો અંદર ખાવા ઘૂસી ગયો, લાઈને ખાઈ લો. અમારે સાધુ ને કઈ બીજું તો હોય નહીં. હા, એટલે ખાવામાં પંગત હાલતી હતી, બેસી ગયો. હવે જમીન નીકળે ને એટલે દરવાજામાં પેલો ટેબલ રાખીને બેઠો છે. ભગવાન તમને વૈકુંઠ આપે. એટલે ઉભો રહ્યો હોય, બોલો બીજી વાર બોલો, ભગવાન તમને વૈકુંઠ આપે. એટલે આને કીધું આ ઉભો રહ્યો, કે ઉભો છો હું, આમાં કઈક લખાય. ઓલા કે હવે 10-12 વર્ષ નો હતો, આમાં કઈક લખાય કે ખાધા પછી નીકળ્યો એટલે એને કીધું દિલ્હી કલકત્તા લખી લો. બોલો ટેબલ પર ખુરશી લઈને બેઠો તો ખીજાઈ ગયો, તાર બાપનું છે ટેબલ ખુરશી, દિલ્હી કલકત્તા તું આમાં આપશો? તો કે ભાઈ તાર બાપનું છે કે તું મને આપશો? હું કર્મ કરીશ, ભક્તિ કરીશ તો મને મળશે. કોઈ આપી દેવાનું નથી. કર્યા વિના કઈ મળતું નથી, અને કરેલું ફોગટ જાતું નથી. ભક્તિ કરવી પડે. કોઈ કરી દે એ મેળ બેહે નહીં. પેલું યાદ રાખવાનું, આપણા ભાગનું કોઈ ખાઈ લે તો આપણને ઓડકાર આવે નહીં. તો મારે મારા કલ્યાણ આત્માનું કરવું હોય તો મારે જાતે જ ભક્તિ કરવી પડશે. કોઈ મારા ભાગની કરી દેવાનું નથી. અને એટલે જ આપણે કાયમ 1 કલાક ભગવાનને આપીએ. આપણે આ 13મું વર્ષ હાલે, કેટલી મંજિલ પાર કરી દીધી ને. એક તપ તો થઈ જ ગયું ને. 12 વર્ષ એટલે એક તપ થયું. આ જગ્યા એટલી પવિત્ર થઈ ગઈ છે. પણ 12 વર્ષ સુધી રોજે રોજ સાંભળવું ને એ લોકોની મહાનતા છે. એ કેટલો પ્રભુ ઉપર પ્રેમય છે. આપણે કથા બેઠી હોય ને, અઠવાડિયું ગયા હોય ને, ત્યાં તો આપણે એમ કહીએ હાય કથા પૂરી થઈ, ન્યાલ છે લે, એમાં ક્યાં તારી માથે વજન મેલ્યો. પણ માણસ 7 દિવસથી વધારે ભગવાનમાં જોડાઈ શકતો નથી. ત્યારે અહીંયા આપણે છે ને 12 વર્ષથી જોડાયેલા છીએ. કોઈ નવા આવ્યા છે, એમાં ઘણા તો જૂના છે, 13 વર્ષના, 13 વર્ષ જૂના. હા, એક સમય અમે 5 હાથ બેસીને શરૂઆત કરી હતી. આપણે અત્યારે 100 સુધી સંખ્યા પહોંચી છે. તો એનો મતલબ એવો, ભગવાન તો બધાને જોઈએ છે, ભક્તિ બધાને જોઈએ છે, પણ ભગવત ગીતાનું જ્ઞાન એવું મળતું નથી. એટલે આપણો આત્મા તૃપ્ત થતો નથી. અને અહીંયા આપણે શ્રીમદ ભગવત ગીતા લીધી છે. કારણ ભાગવત તો બધાએ સાંભળ્યું, રામાયણ તો બધાએ સાંભળી, શિવ કથા તો બધાએ સાંભળી, પણ ભગવત ગીતા કોઈ સાંભળી નહીં. આપણે આ 3જી વખત બોલીએ છીએ. પેલી વખતે 1.5 વર્ષે પૂરી થઈ હતી, બીજી વખતે 7 વર્ષે પૂરી થઈ, અને આ 3જી વખત ચાલુ છે. આપણે ભગવત ગીતા એની માગણી કરી હતી. સાંભળવા વાળા એની માગણી કરી, હજી સાંભળો. અને ત્યારે ખબર પડે કે ભગવત ગીતા, અને આ 3જો વર્ષ છે. આ દિવાળીએ 3 વર્ષ પૂરા થાય, હજી 3જો અધ્યાય હાલે. 3 વર્ષમાં 3જો અધ્યાય હાલે. તો એનો મતલબ એવો છે કે આપણને આમાં વાર બહુ લાગે. હવે વાર એટલા માટે લાગે, તત્વજ્ઞાન છે, આ વાર્તા નથી. વાર્તામાં તો શું છે, કાનાને મોટો કર્યો ને ગોકુળમાં આવું કર્યું ને પરણાવ્યો ને આમાંથી લઈ આવ્યો ને આમ કર્યું ને યુદ્ધ કર્યું. એ વાર્તા આવે એટલે આપણને મજા આવે. તો ફિલ્મમાં મજા જ આવે. હા, 3 કલાક બેસી રહી. પણ આ એ નથી. આમાં તો એક એક શબ્દનું મહત્વ છે. અને એટલે જ ભગવાન આપણને કહે છે, જો કે અર્જુન આપણા વતી પૂછે છે ને, ભગવાન એને કહે છે, શ્રીમદ ભગવત ગીતા 3જો અધ્યાય 37મો શ્લોક આપણે જોઈએ છીએ. કર્મ અને વિકર્મ, નિષિદ્ધ કર્મ, જે બંધન કરતા, જેનું ના પાડી છે, નિષિદ્ધ કર્મ બંને કામનાને કારણે થાય.
કામનાને કારણે કર્મો થાય છે અને કામનાની વૃદ્ધિ થવાથી વિકર્મો થાય છે. કામનાને કારણે જ અસતમાં આસક્તિ દ્રઢ થાય છે. કામના ન રહેવાથી અસતથી સંબંધ વિચ્છેદ થઈ જાય. અસત એટલે શું અને વિકર્મ એટલે શું? કામનાની બહુ વિશાળ વૃદ્ધિ થાય ને ત્યારે વિકર્મ થાય. અને અસત એટલે જે મારા ભેગું આવે એમ નથી અને જે ટકવાનું નથી તે અસત. અને સત એટલે ભગવાન, જે નાશ પામવાનું નથી. સતે હિતમ સત્યમ, સતે હિતમ સત્યમ, જે હું નતો તો પણ હતું, હું છું તો પણ છે, અને હું નહીં હોઉં તો પણ રહેશે. આને હું કીધું? સત. અને બિંદી માત્ર અધિકમ. સતની માથે મીંડું મૂકો તો સંત. સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, જ્યો જ્યો પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન. સંત આપણને ભગવાન સુધી લઈ જાય છે. એ પોતે એવું વચન નથી દેતો, આપણને ભક્તિથી એ રસ્તો બતાવે છે અને ભગવાન સુધી લઈ જવાનો માર્ગ મોકળો કરે. તો આપણે ત્યાં સંતોની બહુ મહિમા છે. અને એટલે કીધું કે અસત વસ્તુ મારા ભેગી આવવાની નથી. આ બધું જ જે છે, આપણે વ્યક્તિને પ્રેમ કરીએ, વસ્તુને પ્રેમ કરીએ, ઘરેણાને પ્રેમ કરીએ, મિલકતને પ્રેમ કરીએ, જંગમ અથવા તો સ્થાવર કોઈ પણ મિલકત હોય એ ભેગું આવવાનું નથી. હા, બંગલા ગાડી બધું વસાવીએ એ તો સાધન છે, એનો ઉપયોગ આવવા જવામાં કરીએ, રહેવામાં કરીએ. પણ આ બંગલાનો ઉપયોગ શેમાં કરવાનો? ભોગમાં કરીશું તો આપણે ભોગવાઈ જશું, પણ ભોગ ન્યાનો ને આ રહે. ભોગ તો 20 વર્ષના હતા ત્યારથી ભોગવતા આવ્યા છે, પણ તો આપણે વૃદ્ધ થઈ ગયા, ભોગ ન્યાનો ન્યા રહ્યો. તો આ તો અસત છે. આ દેહ પણ પડવાનો છે. વેચકના જન્માતા ને અવડા થયા અને પછી ટમેટા જેવા હતા ને ધીમે 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 હા ઓગળતા ગયા. એટલે બહુ જાડા થયા એટલે મજબૂત થયા એવું ન માનવું. હા, ઢોલ તો મોટો હોય પણ પોલું હોય ને. એટલે આ દેહ જે છે ધીમે 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 અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વ દંડમ, આ વૃદ્ધ થવાનો છે દેહ.